જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ અને નમસ્કાર. આજે જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરમાં એક મહત્વપૂર્ણ અને ઉપયોગી સુવિધાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે એક સરસ મજાની ગાડી જે એમ્બ્યુલન્સના રૂપમાં ઊભેલી છે. એ ગાડી કોણે આપેલી છે? વિદ્યાલય માટે. તો આપણા માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયાના MP LADS 2025-26 વર્ષ હેઠળની ભલામણ અને સહયોગથી જેની પોરબંદરને આ એમ્બ્યુલન્સ પ્રાપ્ત થઈ છે. સાથે સાથે જુનિયર વિદ્યાર્થીઓ માટેની કમ્પ્યુટર લેબમાં પણ 16 જેટલા કમ્પ્યુટર પણ MP LADS 2026-27 હેઠળ પ્રાપ્ત થયેલ છે. હવે ડૉક્ટર ચેતનાબેન તિવારી પધારી રહ્યા છે અને આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અતિથિ દેવો ભવ. તો આજે મુખ્ય મહેમાન તરીકે પધારેલા ડૉક્ટર ચેતનાબેન તિવારીનું તિલક દ્વારા જવાહર નવોદય વિદ્યાલયની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું અને હંમેશા કાયમ હસતો જ ચહેરો એવા આપણા ચેતનાબેન તિવારી વધારી ચૂક્યા છે. અને હવે આપણે આગળ જોઈએ કે કોઈ પણ કાર્યની શરૂઆત કરવાની હોય ત્યારે સરસ્વતી માતાનું પૂજન તો હોય જ. તો અહીંયા અત્યારે માતા સરસ્વતીની પૂજન આરતી દીપ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે અને મહાનુભાવો શ્રી કલેક્ટર સાહેબ, મેયર સાહેબ અને ભાજપ સિટી પ્રેસિડેન્ટ લક્ષ્મીરાજસિંહ અને ડૉક્ટર ચેતનાબેન તિવારીજી, જવાહર નવોદય વિદ્યાલય પ્રિન્સિપલ સાહેબ શ્રી સુરેશજી, એમના દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું. सभी आज की सरस्वती माता की उपासना વિદ્યાર્થીઓના શિક્ષણ, આરોગ્ય અને સર્વાંગીણ વિકાસને વધુ સુદૃઢ બનાવવા માટે માનનીય સાંસદ શ્રી રામભાઈ મોકરિયા દ્વારા MP LAD ગ્રાન્ટમાંથી જવાહર નવોદય વિદ્યાલય પોરબંદરને એક એમ્બ્યુલન્સ તથા 16 કમ્પ્યુટરની ભેટ આપવામાં આવી છે. આ સુવિધાઓનું આજે વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ નવી એમ્બ્યુલન્સની વિધિવત પૂજા કરવામાં આવી. श्यामं सितं द्विभुजमेव चतुर्भुजं च त्वं भक्तिधर्मतनयं शरणं प्रपद्ये. વિધિવત પૂજન થયા બાદ હવે આપણે જોઈએ તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા પોરબંદરના ઉત્સાહી એવા મહિલા કાર્યકર્તા કે જેઓ એક નહીં પણ અનેકવિધ સેવા પ્રકલ્પોમાં જોડાયેલા છે એવા આપણા ડૉક્ટર ચેતનાબેન તિવારી પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ છે અને હાલ તેઓ નશાબંધી અને આબકારી બોર્ડના ડાયરેક્ટર છે. ઉપરાંત મહિલા આયોગના પૂર્વ ડાયરેક્ટર અને હાલ પોરબંદરના સંગઠનમાં સર્વોચ્ચ પોસ્ટ
એવી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે યશસ્વી કારકિર્દી બજાવી રહ્યા છે. ઉપરાંત વળી વાત કરીએ તો જવાહર નવોદય વિદ્યાલયની શૈક્ષણિક ગતિવિધિ હોય કે આર્ટ ગેલેરીનું હોય કે આર્ટ એક્ઝિબિશન હોય, ત્યારે આપણા પોરબંદરના કલેક્ટર સાહેબ શ્રી ધાનાણી સાહેબ અને બહેન ચેતનાબેન હંમેશા બાળકોના પ્રોત્સાહનમાં અને બાળકોના ઉલ્લાસ વધારવામાં હંમેશા પોતાનો અમૂલ્ય સમય આપીને हाजिरी आपे छे। माननीय अतिथिगण से निवेदन करता हूँ कि वो रिव्यू कट करके आज के इस भव्य उद्घाटन का शुभारंभ करेंगे। माननीय कलेक्टर श्री दानानी सर के वरद ये इनॉग्रेशन हुआ, उद्घाटन हुआ। हम सभी महानुभाव का बहुत आभारी है कि इन्होंने अपना ये अमूल्य समय निकालकर यहाँ अपनी उपस्थिति दर्ज की। रिबन कट होगी, तालियों से आप उद्घाटन का आभार करेंगे। ध्याये गंधाक्षतं पुष्पं समर्पयामि। अक्षर लेखिनी यंत्र देवताभ्यो नमः गंधाक्षतं पुष्पं समर्पयामि। अक्षर लेखिनी देव्यै नमः गंधम अर्पयामि। अक्षर प्रदिश यंत्रालयाय नमः पुष्पम अर्पयामि। अक्षर लेखिनी यंत्र देवता, अक्षर लेखिनी कीबोर्ड અને અક્ષર પ્રોસેસ મોનિટર માઉસને અંદર એનું કોઈ ગણપતિનું સાધન આ મેન યંત્ર વાયરસ ન કાંટાથી કરશો. हम जब पढ़ते थे हमेशा गुजराती में फर्स्ट कविता होती थी, गद्य नहीं होता, कविता होती थी। कविता से उसका ये मतलब वो गेम वाले नहीं, तो नॉर्मल जो माइंड को बूस्ट करेगी और अच्छा करेगी। माइंड एक्टिव गेम बहुत सारे जैसे तो वो सब कुछ खेलते होते हैं। मैंने सर हमने सर एक सॉफ्टवेयर
वो उसमें सर सब कुछ हमने लोग करते रहते हैं बच्चों के पास ऐसा जैसे कार चलाना आता है वैसे उसका दिमाग सब जब कीबोर्ड कहाँ जाना है माउस कहाँ जाना है एक्टिव है एक्टिवेशन कैसे की जैसे गाड़ी चलाना गियर क्लच ड्राइविंग इधर उधर